અળપારે નમ્યા સંસાર સાગર મામોક્યો શ્રીપતમ મુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાલતા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાર્થ મંત્રાય છે. પદ ક્રમાંક 47 173 કામ. વવાણિયા બંદર મહાસુદ 14 બુધ 1945. સત્પુરુષોને નમસ્કાર. સુગ્ન મારા તરફથી એક પત્તું પહોંચ્યું છે. તમારો પત્ર મેં મનન કર્યો. તમારી વૃત્તિમાં થયેલો ફેરફાર આત્મહિતસ્વી મને લાગે છે. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ એ 4 તથા મિથ્યાત્વ મોહિની, મિશ્ર મોહિની, સમ્યકત્વ મોહિની એ 3 એમ 7 પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ થવું સંભવતું નથી. એ 7 પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યકત્વનો ઉદય થાય છે. તે પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાય તેને આત્મા હસ્તગત થવો સુલભ છે. તત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિને ભેદવાનો ફરી ફરીને બોધ કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવાપણી દ્રષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિસંદેહ છે. એ વસ્તુથી આત્મા અનંતકાળથી ભરપૂર રહ્યો છે. એમાં દ્રષ્ટિ હોવાથી નિજ ગૃહ પર તેની યથાર્થ દ્રષ્ટિ થઈ નથી. ખરી તો પાત્રતા પણ હું એ કશાયાદિક ઉપશમ પામવા તમને નિમિત્તભૂત થયો એમ તમે ગણો છો. માટે મને એ જ આનંદ માનવાનું કારણ છે કે નિર્ગ્રંથ શાસનની કૃપા પ્રસાદીનો લાભ લેવાનો સુંદર વખત મને મળશે એમ સંભવે છે. જ્ઞાની દ્રષ્ટ તે ખરું. જગતમાં સત પરમાત્માની ભક્તિ, સદગુરુ, સત્સંગ, સતશાસ્ત્ર અધ્યયન, સમ્યક દ્રષ્ટિપણું અને સતયોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયા નથી. થયા હોત તો આવી દશા હોત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. સદગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને સંસાર તાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃતકૃત્યતા છે. એ પ્રયોજનમાં તમારું ચિત્ત આકર્ષાયું એ સર્વોત્તમ ભાગ્યનો અંશ છે. આશીર્વચન છે કે તેમાં તમે ફળીભૂત થાઓ. ભિક્ષા સંબંધી પ્રયત્નતા હમણાં મૂલતવો. જ્યાં સુધી સંસાર જેમ ભોગવવો નિમિત્ત હશે તેમ ભોગવવો પડશે. તે વિના છૂટકો પણ નથી. અનાયાસે યોગ્ય જગ્યા સાંપડી જાય તો તેમ, નહીં તો પ્રયત્ન કરશો. અને ભિક્ષાટન સંબંધી યોગ્ય વેળાએ પુનઃ પૂછશો. વિદ્યમાનતા હશે તો ઉત્તર આપીશ. ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતર સંશોધન કોઈક મહાભાગ્ય સદગુરુ અનુગ્રહે પામે છે. તમારા વિચારો સુંદર શ્રેણીમાં આવેલા જોઈ મારા અંતઃકરણે જે લાગણી ઉત્પન્ન કરી છે તે અહીં દર્શાવતા સકારણ અટકી જાઉં છું. ચિરંજી દયાળભાઈ પાસે જશો, કંઈ દર્શાવે તો મને જણાવશો.
લખવા સંબંધમાં હમણાં કંઈક મને કંટાળો વર્તે છે, તેથી ધાર્યો હતો તેના 8મા ભાગનો પણ ઉત્તર લખી શકતો નથી. છેવટની આ વિનયપૂર્વક મારી શિક્ષા ધ્યાનમાં રાખશો કે એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. સ્યાત્પદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તો પછી ધર્મ પ્રયત્નમાં આત્મિક હિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાચ્યુ ધારણ કરવું આમ છે, છતાં દેશ કાળ પાત્ર ભાવ જોવા જોઈએ. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરવું એમ ઈચ્છી વળતી ટપાલે પત્ર લખવા વિનંતી કરી પત્રિકા પૂર્ણ કરું છું. લિખિતન માત્ર રવજી આત્મજ. રાયચંદના પ્રણામ. નિરાગ શ્રેણી સમુચ્ચય. ફરી વચ્ચે વિચારીએ પત્ર. સત્પુરુષોને નમસ્કાર. સત્પુરુષ એટલે સ્વરૂપને પામેલા, આત્મા શું હોય તેને કીધું લક્ષણ નથી. નમસ્કાર શા માટે? એમના દેહ અથવા માટે એને જે મેળવ્યું તે આપણને મળે એટલા નમસ્કાર કરીએ છીએ. સુખના એટલે ડાયા. આ પત્ર પંકજદેવે જુઠાભાઈને લખ્યું છે. મારા તરફથી એક પત્ર પહોંચ્યો છે. તમારો પત્ર મેં મનન કર્યો. તમારી વૃત્તિમાં થયેલો ફેરફાર આથી મને લાગે છે કૃપાવતીના સંગથી, કપના પત્રોથી જુઠાભાઈની વૃત્તિ ઊંચી સારી થઈ, ફેરફાર થયો તે મને આનંદ છે. અનંતાનુમતિ ક્રોધ, અનંતાનુમતિ માન, અનંતાનુમતિ માયા, અનંતાનુમતિ લોભ એ 4 તથા મિથ્યાત મોહિને, મિત્ર મોહિને, સ્મક મોહિને 3 એમ જે 7 પ્રવૃત્તિ જ્યાં સુધી શમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમૃદ્ધિ થવું સંભવતું નથી. આ 7 પ્રકૃતિનો નાશ થાય અથવા કઈ દબાય. અનંતાનુબંધી ક્રોધ, જે ક્રોધ અનંત અનુબંધ કરાવે, જ્ઞાનીને આજ્ઞા વિપરીત થઈને પણ પર પદાર્થમાં અને એને કાંઈ ક્રોધ કરે એ મહાન કહેવાય. અને ખાસ કરીને તો અનંતનું શું, જ્ઞાની પુરુષ અનાદિકાળથી રખડતા જીવને તરવાનો સાચો રસ્તો બતાવે એની પ્રત્યે જે ક્રોધ અનંત. કેમ? છૂટવાની દુકાને બધું કોણ છોડે? દુનિયામાં ગમે તેટલા તમે પાપ કર્યા હોય પણ જ્ઞાની પાસે જાત રસ્તો બતાવે છૂટી જવાના. જ્ઞાની પાસે જઈને પણ ક્રોધ કર્યો એની સામા થયા ક્યાં છૂટશે? ખાસ કરીને તો જ્ઞાની પુરુષનો વિરોધી અનંતાનુબંધી. કેમ? છૂટવાની જગાએ બંધાયો. અવાડે આવેલી ગાય તરસી ગઈ, ક્યાં પાણી પીશે? જે ગાય નથી તો કદી આવે પીવા, પાછી વળી ગઈ ક્યાંથી પીવે? ને જ્ઞાની પુરુષ પ્રત્યેનો ક્રોધ, માન, માયા, લોભ એ આ જીવના અલંકાર ખરડારો છે. જગતમાં ગમે એટલું પાપ છે પણ જ્ઞાની છોડાવશે. પણ જ્ઞાની બધી છૂટે કાકે આવડો ચાલુ છે ને. મિથ્યાત મોહિની, કોઈ સંત મોહિની, આ 3 આ જીવન મિથ્યાત્વ છે અનાદિકાળનું. સ્વપ્ન નથી. મિત્ર મોહિની, થોડોક આગળ ગયો તો શંકા, આ માર્ગ છે કે આ માર્ગ.
મોહિનીનો પેલો નાશ થવો જોઈએ. સાચા માર્ગની પ્રતીતિ થવી જોઈએ. આ સાત પ્રકૃતિ નાશ ન થાય ત્યાં સુધી સંકિત થાય નહીં. સમ્યક દ્રષ્ટિ થવું સંભવતું નથી. એ સાત પ્રકૃતિ જેમ જેમ શ્રમ ક્ષય થતી નથી ત્યાં સુધી સંભવતું નથી. એ સાત પ્રકૃતિ જેમ જેમ મનતાને પામે તેમ તેમ સ્વતનો ઉદય થાય છે. અનંતાની મધ્ય ક્રોધ ના હોય દબાય સંકેત પ્રાપ્ત થાય છે. આ જીવ સંસારના પદાર્થોમાં બસ રમી રહ્યો છે. એમાંથી રુચિ ખસતું નથી તો આત્મા તરફ જીતે થાય. જે કરું તે લક્ષ્ય નથી બીજે વળ્યો. એટલો લટ્ટુ થયો બીજે જોવાની વૃત્તિ થતી નથી. એટલો તેવો તલ્લીન થયો તો બીજું છે કે નહીં જોઈ ચાલતો નથી. બસ આ સંસારી પદાર્થ રમી રહ્યો છે. આત્મા લક્ષ્ય આવે એ પ્રકૃતિની ગ્રંથિ છેદી પરમ દુર્લભ છે. આ ગ્રંથિ છેદી ઘણી દુર્લભ. કેમ? અનાદિકાળથી અવળે ચાલ્યો છે. એ પાછું પર મુશ્કેલ. હવે જે અનાજ અવળો ચાલ્યો છે કોઠે પડી ગયો છે, ટેવાઈ ગયો છે. હવે પાછું વળવું મુશ્કેલ પડે છે. અઘરું નથી પણ ચૂને ચીલે ચાલ્યા જ કરે છે. ચીલો કાપવો અઘરો છે. ચીલો કાપ્યા પછી અઘરું નથી પણ ચીલો કપાતો નથી. આ બધું મુકાય કે આ વ્યસનો મુકાય કે આ વિષય મુકાય કે એના વડે જીવ છું. આ પદાર્થો મુકે પર પદાર્થો ત્યારે આત્મા તરફ આવે. બેમાંથી એક બને. હસવું અને રોટ ભાગો બે સાથે નહીં બને. શેઠો કે તાલ બેમાંથી એક બને. આને તો પર પદાર્થો ભોગવવા તેના આત્મા જો બે નહીં બને. વિરોધી ભાવો છે. ગ્રંથિ છેદાય તેના આત્મા હસ્તગત થવું સુલભ છે. તો ગ્રંથિ છેદવાનું કરવું બહુ બળ કરવું પડે. આખી ગોઠ તોડવાની છે. થોડે ના ચાલે પડે, બહુ બળ જોઈએ. રોડનું ગોઠવાળું લાકડું હોય એને ચીરવા જઈએ, ધારદાર કોડી હોય તો જરી ચીતરું પડે. ત્યારે શું કરવું પડે? ધારદાર છીણો મૂકવો પડે ગોઠ ઉપર અને મોણિયો ઘંટ ડામ ડમ કરતા તાટ 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 તૂટે. થોડા વડે ના ચાલે કારણ કે ગોઠ તોડવાની પછી વાંધો નહીં. ગોઠ છૂટી પછી વાંધો નથી. અનાદિકાળથી આ ગ્રંથિ છે, ગોઠમાં બંધાયો છે તે છૂટવી પડે. શું કરવું પડે? બહુ બળ કરવું પડે. આગળ પાછળ જોવાનું નહીં, બસ કરેડિયા કરવા પડે. કૃપાદેશ તો કરેડિયા શબ્દ વાપરો દીક્ષમાં છે નહીં છે પણ એમાં તો કરેડિયા કયા. કેટલું બળ? બધું બળ એકત્ર કરીને. જેમ કોઈ જણો પાટલો ચડાવવાનો ને કરે ત્યાં બધા તુમી ક્લાસ ઉઠશે. તે ગોંદા બધા બળવાન ભેગા થાય અને પાટલો ચડાવવા માટે એકી સાથે બળે તો તારે પાટલો થયો. બધા ગામના બળવાન માણસો ભેગા થઈ એકી સાથે બળ કરે ત્યારે ચડે. એમાંથી તો એક તરફ પાછળ તો પાટલો પણ બધા ઊભો થઈ જાય. એમ આ બળ કરવા માટે બહુ જ બળ કરવું પડે. જરાય પાછળ ના પડશો, પાછળનો પાપનો વીર ગોપવ ન ઘટે કૃપાદે કહ્યું. શક્તિ બધી વાપરે પ્રત્યે તારે ગાંઠ તૂટે એમ છે. પછી વાંધો નહીં. પછી ભલે આ ખાતે વાંધો નહીં
અનાદિકાળથી આ જીવ રખડતો ગ્રંથિ ભેદ સુધી આવ્યો, પછી પાછો પડી જાય. એક વખત નહીં, અનંત વાર ગયો ને પાછો આવ્યો. પ્રેમ પંથ પાપની દ્વારા દેખી પાછા ભાગે તો ને ઘેરથી નીકળ્યો તો ખરો. ઓ બાપ, આ પડતા હોય છે પગ પતાશે, આવું ભયંકર વર્મ છે જવાશે. પણ ગણ આંખ નીચે દોડ્યો ગયો. તે વખતે બધું બળ ભેગું કરવું પડશે, થોડા બળે નહીં ચાલે. મોજ કરતા રહીએ છે મોક્ષ મળે. લોહી બાળી રહેલું આખી જિંદગી એની પાછળ સુકાઈ ગયા છે શરીર, યુગો સુધી તપ કર્યા છે, ત્યારે મળતા ખેતમાં મળે. માથા સાથે મોંઘી વસ્તુ સોંપડી નહીં, સેલજો ને મોંઘી વસ્તુ એમથી ના મળે. અને મોક્ષ તો કેટલો મોંઘો, બહુ મોંઘો છે. માથું આપતો જો મોક્ષ મળતો સસ્તો કહેવાય. મોક્ષ મળે, માથું આપનારા તો મોક્ષ ક્યાં છે? લડાઈમાં બધા લોકો કપાય, કોને મોક્ષ મળે? માથા સાથે મોંઘી વસ્તુ સોંપડીને છોડજો ને. અને આને તો લહેર કરવી છે, મોજ કરવી છે, આનંદ કરવો છે, ભોગ ભોગવવા છે, માન જોઈએ છે, એ બધું મૂકવું, કરણ્યા કરવા પડે. તે ગ્રંથિ છેદાય એને આત્મા હતક સુલભ શોધતા. ગણ છેદાય આત્મા મળશે. એ ગ્રંથિ છેદી બહુ ઘણા ઉધામાં વાળ્યા, પણ પાછો વળી જાય છે. પાછો વળી જાય કે બાપ મારું કામ નહીં. અનંતી વાર ગ્રંથિ ભેદ સુધી આવેલો પાછો ગયો છે. તો શું કરવું? આજુબાજુ જોયા વગર દોઢ મૂકી દેવાની બાજુ. છોકરા પેલી રમત રમે છે ને, તે એક બળતું બાળી પાછળ નીકળી જવાનું. એ તો નીકળી જાય છે, પણ જો જોવા જાય દાચી જાય વધારે ઉઠો નીકળી જવાનું, બળ કરવું પડશે. પછી વાંધો નહીં, કદાચ થાક લાગે તો પછી થાક ખાજો, પણ અત્યારે થાકવાનો સમય નથી. અનાદિકાળથી રખડતો જીવ નિગોજમાંથી નીકળીને એકેન્દ્ર, બેન્દ્ર, ચૌરેન્દ્રમાં આવ્યો, પંચેન્દ્રિયમાં આવ્યો, પશુમાં આવ્યો, દેવમાં આવ્યો, તિરંતમાં ગયો, વળી મન સહિત માણસમાં આવ્યો. પણ મોહ ક્યાં? કેટલો કાળ વીતી ગયો, અનંત આનંદ. એનો છેડો જ નથી, એટલો કાળ વીતી ગયો. ત્યારે આ અનુભવ મળ્યો છે. વળી પહોંચીને પૂરી મળી છે, વળી દેખાડનાર સત્પુરુષ મળ્યા છે, અને રસ્તે પડ્યો છે. પણ જો થાકી ગયો તો ગલે, અને ઉઠે ચડતો તો થાકે ના, ગબડે નીચે આવે, પહેલે પગથિયે ના રહે. આપણે માટે આ છે. આપણે આટલે ઊંચા આવ્યા છીએ, નિગોદ, નરક, તિરક બધું મૂકીને આટલે ઊંચે ચડ્યા છે. અને તે તો પણ કેટલા પશુ પંખીઓ, તેમાં આપણે મનુ થયા છીએ. કેટલું પુણ્ય છે, મોહ તો થયા છો, પણ આરે પૂર્વ જન્મ્યા છો, આરે દેશમાં જન્મ્યા છો. નહીં તો બીજા દેશમાં તો જન્મ્યા તો ધીમોસાર કરે, દારૂ પીએ, અને વણેને ઘેર જન્મ્યા છો. કેટલા ઊંચા સંસ્કાર આપણી પાસે. જો પાછા પડશો તો આ બધી મળેલી સામગ્રી જતી રહેશે. કોચું બીજું કપાળ થઈ જશે. શું કરશો હવે?
અને પાછા પડશો તો હાડકો વેરે જશે, એની શેત નહીં ચડે. આગળ ગયા છૂટકો, પાછળ પેલી બટાલી છે બંદૂકો થયું, પાછા વાળા તો બંદૂક આપશે. આગળ ગયા છૂટકો આવે. નદીના ઢાળમાં તમારું ગાડું છે, ઢાળમાં ગાડું હોય તો થાક ખવાય, બ્રેક વાગે એ તો હલકાઈને આગળ લઈ જવું પડે. બળદે થાકી જાય તો બહુ બળ કરવું પડે ને પૂંછડો આંબળીને હેઠ કરીને અને પછી ગાડાના પડે ધક્કા મારવા પડે એ તો કરીને ત્યાર ઉપર ચડે. પછી વાંધો નહીં, થાક્યા હો તો રોટલા ખાજો, બળને પોળા નીકજો, તમે બેસજો, પણ ઢાળમાં રહેવાય ગબડી પડે. પાછું આપણું ગાડું આ ઢાળમાં છે, ઇમરજન્સીમાં છો, હવે કયો જશો? પાછળ ભૂકો નીકળી જશે. હવે શું કરશો? હવે એક જ ઉપાય, આગળ જવું બસ. પણ થાક લાગ્યો છે ને, થાક નહીં ચાલે ત્યારે. થાક લાગ્યો તો બળ કરો. માટીનું ઘર કરવા માંડ્યું, જેઠ મહિના સુધી તે છાયું નહીં, વરસાદ બહુ ધોવાઈ જાય પાછું, એ ત્યાં છાવવું જ પડશે. હવે બીજું ઉપાય જ નથી. આવતી સાલ કરીશું, ઘર ધોવાઈ ભોય પડે, ઘર નકામું જાય. આટલા સુધી આવ્યા છે, કઈ બળ કેટલું કર્યું છે. અહીંયા થાક લાગ્યો, અહીંયા વિષયો લાગ્યા છે. કેવી મજા પડે, મજા મરી જશે, કપડી જઈ તો તારો હાડકા નહીં ચડે. શું કરવું પડે? બળ કરવું. એ તો કરીને પછી નિરંત આ ગ્રંથથી ભેદ કરવો અઘરો છે. કયું કારણ? એને આજ સુધી સંસાર વાળો લાગ્યો છે. માટે ઘર મળ્યા નથી, ક્યાં જાય? આપણને બધી સામગ્રી તૈયાર મળી છે, તરવાના બધા સાધનો મળ્યા છે, આંખે દેખાય છે, કાને સંભળાય છે, પગે ચલાય છે, બુદ્ધિ કામ આપે છે, ટંકે ખાવાનું મળે છે. શું બાકી છે? અરે ભણ્યા છો, હવે બાકી શું રહ્યું? પ્રભુજી કે છે તારી વારે વાર થઈ જા તૈયાર. એને બહારનું દેખાય છે. આ કેવું મકાનો, આ પર પદાર્થમાં જોઈને આત્માને ભૂલે છે. એ થવા માટે પરપદાનું આશ્ચર્ય ભૂલ અમે શું આશ્ચર્ય લાગે. આત્માથી સૌહીન. આ તો કૃપાલદેવ જેવા વાત કરી, કોઈ સાધુ નથી કહેતા વાત. તમે ભેગું કરો, પૈસા આપો, દાન કરો, નિરાશ્ર બંધાવો, અપાત્ર બંધાવો, પણ તું આ કોઈ કોણ વાત કરે? કૃપાલદેવ સિવાય કોઈ આ વાત કરતો તમે આત્મા છો. પર પદાર્થને જે મોહ એ આપણે આત્મા કરવા દેતો નથી. તે ગ્રંથિ છેદા તેના આત્મા હસ્તગત સુલભ છે. તત્વજ્ઞાનીઓએ એક ગ્રંથિને છેદવાનો પરિબોધ કર્યો છે. આ ગ્રંથિ છેદો કઈ ગ્રંથિ? મોહ ગ્રંથિ. મોહ છે. આ તૂટે કે મારાથી? મારું માન્યું છે મુકાય કે? આ દારૂ મને સારવાર મુકાય કે? આ પૈસા મારા મને મુકાય કે? મોહ છેદવાનો છે. દારૂ છે ને તું તો આત્મા. કોઈ દિવસ આ પરબા તારો થવાનો જ નહીં. તારું હોય તો તારા શરીર તારી હાથ ના આવે. જન્મથી આખી જિંદગી એની સાથે લઈને ફર્યા. એ શરીર સાથે ને હોય તો કેટલા વર્ષ સાથે બંગલો સાથે આવવાનો, પૈસા બેંકમાં જ રહેવાના.
જે શરીરને સાથે લઈને ફર્યા એની સેવા કરી એ સાથે બીજું કોણ આવશે? પણ મોહ મૂજવે છે. આવું જે અવાજ જતો નથી. કેમ? આજુબાજુ બધું આપણું છે. કેમ બેસી રહ્યા છો? નોકરી કરો ને, પૈસા મેળવો ને, અને મને ખાતા જેટલું મળે છે તો ભેગું કરો, કોક ના આપજો. પણ વસ્તુ માધ્યમ થતું નથી. આત્મા તરફ ક્યાંથી થાય? આવી વાત તો કૃપાદેવ કોઈ કરી જ નથી. આને વાત કરી અપાશે બંધા દાન કરો. કોકની છોકરીઓ પરણાવો, પેલો સમૂહ લગ્ન કરો. એ ધર્મ ન, એ તો વ્યવહાર કરો તો વાંધો ના કહો. આત્મા જ નથી. આત્મા તો સંસ્થાને છેદવો તે આત્મા. જે આત્મા અપ્રવાદપણે તે કબર કસીને જરાય પાછું વાળા સિવાય દોડ્યા કરે, છેદવા માટે પ્રયત્ન કરે. કોડી મારે બળ કઈ ત્યાં દરેક તૂટે, ગણ મારે મણ્યો ગણ. આપણે તો ઉતરી ના થાય, ટાટ ટાટ તોડે થાય. અપ્રમાદપણે કમર કસીને. ઢીલું ઢીલું નહીં ચાલે. ઢીલું ઢીલું ચાલે. ખેતર બારી ઘરું પાવાનું છે ને, કોરડી વડે ખેતર ઉલે, પાણી વડે ખેતર પીવે ખરું? તો આટલું મહાભારત કામ કરવાનું છે તો બીજા કામ ને કામ કાઢી નાખો. જે કોઈ ત્યાં બળ કરો. પણ તેનું માધ્યમ નથી. માધ્યમ છે પર પદાર્થો. જાણે કે પર પદાર્થો ભેગા કરવા જન્મ છે. આત્મા જન છે જ ને એને. આત્મા હોય તો આત્માની સંભાળ લે ને. મૂળમાંથી ઊંચીટ છે. આત્મા અપ્રવાદપણે તે ભેદવાપણે દ્રષ્ટિ આપશે તે આત્મા આત્મતને પામશે. એ નિસંદેહ છે. આત્માનું કરો. આત્માનું શાનું કરે? શરીર પોતાનું મન આવ્યું છે અને વિષયો એટલા વળગ્યા છે ના પૂછો વાત. વ્યસનો કેટલા ચોટ્યા, કુટેવનો પાર નથી. કેમ? અનાદિકાળનો આરાધ્યનો છે. એ ભૂતડો જવા માંગતો નથી. જવું હોય તો ના કાઢીએ તો ના ચાળા કરે. બીડી નહીં પીવું માથું દુખશે પણ જવું પડે એટલે ઝાડો નહીં ઉતરે. અને દારૂ પીવા ચેન નહીં પડે. મન ચાલ છે જ નહીં. એ ભૂતરા અનાદિકાના સાધેલા નીકળવું પડે, ચાળા કરે છે. એની હોમાં થઈ જવાનું. ત્યાં મને રખડાયો છે. શું હતો? બાલો લાગે. આ જીને વિષય બહુ વાળા લાગે છે. સંયમ અઘરો લાગે છે. સંયમ એ આપણે સુખનું કારણ છે, વિષય દુઃખનું કારણ છે. એને ઊંધું લાગે શું કરીએ હવે? કામ ભોગ પ્યારા લગે, ફલ કિંપાન સમાન. મીઠી ખાસ ગુદાવતો પીતે દુઃખી ખાણ. એવા મીઠા લાગે છે. ભરૂડીએ ને એ વધારે ગમે. કેવું હો? ભરૂડે પછી લોહી નીકળે. વાલા લાગે તો પણ દુઃખ આપે છે. પ્રથમ દિશાએ કાળકુટ વિષ્ણુ પેઠે પૂજવે છે. પણ એમાં અમૃત છે. કોણ? સંયમ નથી ગમતો. સંયમ નથી ગમતો. મારે તો મોત કરી પડે, ત્યારે ખાવું પડે. એ બધું મૂકવું પડશે. જે મળ્યું તે મારે આ જે કામ તે બાજુ મારે નજર જોઈએ. એ મારે જોવું છે, બીજું જોવું નથી.
જો બીજું જોવા જાય તો આત્માનું ના થાય. એક વખતે ઉપયોગ ન હોય, એક મ્યાનમાં બે તલવાર ના પેસે, એમ તમારે આપઘાત કરવો છે તો દેહાર્થ નહીં થાય. દેહ તેલમાં ચાલશે, ચાલવાનો છે તો ક્યો લેવા દેવાનો? મોક્ષ નહીં મળે તો તહેવાર ક્યારે બોલ્યો ત્યાં સુધી? તે કદી ક્યાં કર્યો? ત્યાં સુધી ખોટો વેપાર કર્યો છે. કરી દો મારે ફાયદો ના તારો તો ચાલુ રાખજે. તારે ત્યાં બોલાન તો ગાયો દૂધે વાળું કરતા હતા. તો આ ખતરા તરીકે આટલો કરી દો ને, પણ નથી કરતો. આટલો સમય પણ અમારે વિષય મૂકવો નથી. શું એવો તલ્લીન થઈ ગયો. આ ગ્રંથિ વેદ બાદ છે બગડી છે. એ વસ્તુથી આત્મા અલંકારથી ભરપૂર રહ્યો છે. એમાં દ્રષ્ટિઓથી નિદગ્રહ પર તેની યથાર્થ દ્રષ્ટિ થઈ નથી. આત્મા તદ્દન બધા બોલી છે. એક જીવ નહીં આખી દુનિયા તો ગણ્યા ગોઠા માણસો સિવાય બધા ઉદે માર્ગે દોડે. પાછું વાણીઓ જોતા નથી કે આ જાય છે રસ્તો સાચો કે કેમ, દોડે જ છે. કેમ બધા દોડો ભાઈ. મોટો કોટ્યાધિપતિ છે તો શું લઈ ગયો? રાવણ શું લઈ ગયો? દોડ કરી શું લઈ ગયો? નિષ્ફળ સત્તો સંયમ પાડીને સૌને પામ્યા ને મોત કે મરી ગયા. છેવટે હકીકતે ગયા. એમાં દ્રષ્ટિઓથી નિદગ્રહ પર તેની યથાદ્રષ્ટિ થઈ નથી. ખરી તો પાત્રતા, પણ હું એ કશાય ઉપશમ પામવામાં તમને નિવૃત્તિભૂત થયો એમ તમે જાણો છો. ભાઈ લખેલું કે તમે મને સાથે માર્ગે દોર્યો કે ના, એ તો તારી પાત્રતા. હું નિમિત્ત કરો. નિમિત્ત મળે તોય આ જીવ ના કરે શું કરવાનું? નિમિત્તની જરૂર છે, પણ નિમિત્ત મળે તો ના કરે શું કરવાનું? પોતાના નથી તો શું બને? બધી સામગ્રી તૈયારી હોય પણ જીવ તૈયાર શું કરે? એને નથી કરવું ત્યાં, એ નથી ભણવું. એ છોકરાને તમે કેટલી સગવડ આપો તો નહીં ભણવાનો. આજે ભણવા છોકરાને સસ્તો કપડો, કેવી સસ્ત થેલી, ભાથું, પાણી બોટલ અને રિક્ષા મૂકી જાય, રિક્ષા લઈ જાય. તો મારો બેટો ભણતો નથી. પેલો અમે તો ગામડામાં રહીએ, એક ડગલું સીવડાયું હોય, લંગોટી ને બધું એની સીવડાવ્યું પહેરી જઈએ અને સીટું કાતરી લઈ જઈએ. ખિસ્સામાં રૂમાલે છો ને અમારે કહીએ. પણ ભણવા માટે જતા હતા ને વહેલા ઉઠીને જઈએ. હવે કોણ નાસ્તો કર્યો હોય? મને પણ ના થાય. બીજું તો ના આવડે પણ એટલા ચોક્કસ રહેતા. અત્યારે પેલું કેલ્ક્યુલેટર ગણસ અને કોમ્પ્યુટર કેદાર માસ્તરો પૂછે કે અડતારો તોલ, અડીમોનું મોટું, ₹2 ના ભાવ. છોકરો તરતા બોલે સાહેબ ₹25 ચોઈ દોતરા બોલે. પણ તમારું કોમ્પ્યુટર કામ કરે કેમ? એ ભણવા જતો હતો અને આ તો જાય છે તો રસ્તા પર દફતર ઉતરા. જેને કરવું છે ને એ તો ચોથું સાધન મળે તો જાય.
અને નથી કોના બધું છે તોય શું તો આ તો નિહાળ પાછું અધુરામ પૂરું તો ખાવાનું ભોજન મધ્યાહન ભોજન તમારા એક નહીં હોય તોય ભણતો નહીં મારો પહેલા ધોરણ થી 7મા ધોરણ સુધી જાય ને એમને માત્ર પાવો ઉપર મૂકી દીધો મારો બેટો 8મા ધોરણમાં જાય તો વાંચતો ના આવડે પાસ કરે છે જેને ભણવું તો એ ના ગોળ્યો અને કદી ચડ્ડી પહેરી હોય ને તો ભાગવત ખબર નાખે ના પહેરવાની ગમે ગોમડામાં ખીચે અને સીમાડે પણ એટલું ભણતો હતો અને શું કેવું છે આપણે જો આત્માની જાગી હોય બહારની સગવડની બહુ નહીં આટલું હોય તો કરવું મારે ખૂબ પૈસા હોય બધા સાધનો હોય તારું ભક્તિ કરી તો કરી રહ્યો જેને કરવું છે તો ગમે તે વિચાર તેઓ કરે છે સરદાર ભણવા જતા હતા કંસથી પેટલાદ હાઈસ્કૂલ હતી પેલા બ્રહ્મચારી ભણવા જતા હતા બોંદરી થી પેટલાદ ચાલીને પેલા ચાલીને આવતા હતા અત્યારે કેટલી સગવડ છે ગામની શાળા ગામમાં હાઈસ્કૂલ અને બસ તેડવા બસ લઈ જાય પણ મારો બેટો ભણતો જ નથી કેમ આ જીવને ગરજ જાગી નથી ગરજ જાગે તો શોધે કે મારે ક્યાં જવું રોગ થયો હોય ત્યારે શું કરે દવાખાનામાં જાય ગામનું તો પેટલાદનું નહીં તો આણંદનું નહીં તો અમદાવાદનું નથી તારો મુંબઈ જઈ આવે કેમ એને લાગી છે મારે જીવવું છે એમાં જીવને લાગી હોય કે મારે આપઘાત કરવો થાય તો દુઃખ વેઠીને પણ જાય દવાખાનામાં જાય કે જો 80,000 રૂપિયા થશે સાહેબ કબૂલ એ પૈસા વાપરે પણ જીવવું છે એટલે 6 મહિના રહ્યો દવાખાના કબૂલ તે દવાખાના મથનો તારો પણ 6 મહિના તમારું પેટ વાળું મને બાપા કબૂલ કેમ જીવવું છે અને થતાય ના મારે જીવન મરી જાય ક્યાં ગયા હતા અહીં પેલી હોટલ કઈ જસલોક પણ મરવાનો હોય તો દેવલોકમાં જવું ભાયા જસલોક જીવવાની ઈચ્છા તો કેટલું કરે છે તો આત્માની ઈચ્છા થાય તો કર્યા ઘરે જાગી નથી બ્રહ્મચારી જાગી હતી એના ગામમાં કોઈ નહોતું એ ગામમાં તો સાધુ કોઈ દારૂ કહેલા નહીં પણ જાગી આગા શાસ્ત્રમાં ગયા પ્રભુથી જોયા આનાથી મારું હિત થશે જે કોઈ એ કબૂલ કર્યું હું ભણ્યો છે એનો અભિમાન ના રાખ્યું આ ડોહો એ જ મારો જ્ઞાની શું જોયું એને આત્મા જ કરવું હતો આવો ભણેલો માણસ તે જમાનાનો ગામડાનો પ્રભુ શ્રી જેવા અભણ જેવા માણસની સેવા મંડી પડ્યો તેમ આપણે જો કરવાની તૈયારી હોય ને દુઃખને ના ગણીએ પણ તૈયારી નથી તો બહુ એટલો બધો છે કે બસ આ વિષયમાં તો એટલો લટકું બા પૂછો વાત એને તો પૈસા જોઈતા નથી વિષયમાં તો પૈસા નથી જોઈતા આ સરકાર કે તમને બેકારી ભથ્થું આપીશું તો કોઈ નોકરી ના કરે બસ વિષય કાંઈ તો લે કરો આ જીવને અનાદિકાળથી આ પર પદાર્થો દુઃખ થયું જ નથી એ કશાયની ઉપશમ પામવામાં
તમને નિમિત્તભૂત થયો એમ તમે જાણો છો, માટે મને એ દાન અર્પણ કર. હા, હું તમને આ સાચા માર્ગે કચારી ટાળવામાં નિમિત્તભૂત થયો તે મને આનંદ થયો કે મારે સારું મળશે. હવે કે નિર્ગંધ શાસનની કૃપા પ્રસાદીનો લાભ લેવાનો મને મળશે. નિર્ગંધ શાસનની કૃપા પ્રસાદી. નિર્ગંધ શાસન એટલે કોણ? ભગવાન મહાવીરનું શાસન. નિર્ગ્રંથ બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય. બહારથી છૂટ્યું ન તો છૂટ્યું. બહારથી ઘર બહાર પૈસો ટકો લાડી વાડી ગાડી બધું, અંદરથી ક્રોધ માન માયા લોભ ઈચ્છા દે કે બધું. આ વિતરાગનો માર્ગ. બીજા માર્ગો આવા નથી. બીજા માર્ગમાં તો શું છે? ગુરુ થયા પછી તો હજારો વીઘો જમીનનો માલિક, પછી છોકરા થઈને માલિક. એટલે ગુરુ કેવા? ઘરવાળી. પછી એ વાત તેને તે મળે અને મંત્ર આપે એટલે કમ થઈ ગયું. કઈ ચરી જ નહીં. આ તો નિર્ગંધ માર્ગ. બધું મૂકીને ચાલુ જવાનું. આ નિર્ગંધ માર્ગ સિવાય છૂટકા નથી. હવે જગતમાં સત્પરમાત્માની ભક્તિ, સતગુરુ, સત્સંગ, સત્શાસ્ત્રાધ્યયન, સમૃદ્ધિપણું અને સતયોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયા નથી. અનંતકાળ ત્યાગ કર્યો પણ આ સાધન નથી મળ્યા. આ સાધન મળ્યો હોત તો તરી ગયો. શું? સત્પરમાત્માની ભક્તિ, સાચા પરમાત્મા જેનો એક પણ દોષ નથી તેવા. કદી ભક્તિ કને દોષિત નહીં, તેના જ આપણે થઈએ. કદાચ એવા મળ્યા તો બસ દારૂ પીતા હોય, એનાથી આપણે શું બોલું થાય? બેસણીમાં બીડો પીતા, સરપા પીતા હોય. ઘણા બાવા હોય ને તો સરપણ આમ ચડાવો કેપ ચડી જાય. ગંદી ગાળો બોલે છે તો એ ગુરુ થઈ ગયા. ગુરુ તો જેનામાં એકે દોષ નથી તે ગુરુ કહેવાય. આ તો જ્યાં તો બાકી પડ્યો ભગવો વેચ છે ને, દળ વેચ છે ને, વેચને નહીં ગુણને જુઓ. એ જેનામાં બધા ગુણો છે એવા નિર્ગંધ સત્પરમાત્મા એની ભક્તિ નથી થઈ હતી. ભક્તિ કરતી વિધા રખડાનારા દેવોની ભક્તિ કરી પણ સાતા દેવની ભક્તિ નથી કરી. કઈ કઈ ઉપવાસ વ્રત આદિ કરે છે પણ કોણ નહીં કરવાનું ત્યાં. અરે કવિતાઓ સરસ રચે છે પણ કોની કરી? પરમાત્માની કરી તો જેવી હોય પણ એ ભક્તિ કહેવાય. નકશી તો સુંદર કરી પણ માટીના ઢેફા ઉપર એ કવિતા શાખ હતી. કવિતા તો કઈ કહેવાય? આત્મા કહેવાય. કૃપાલય કવિતા નથી માનતા. જે વિદ્યાર્થી આત્મનો પ્રગટ ન થયો એ વિદ્યા શાખ હતી. આત્મા છે થાય તે વિદ્યાર્થી તે ભણ્યો તે કહેવાય. સદગુરુ સત્સંગ મળ્યો નથી, કુસંગ જ. આજે જ્યારે કુસંગ છે. કુસંગ એટલે આત્માને ભૂલાવવાના સાધનો. કે આત્માની વાત નથી. દવાખાનામાં બધી દવાની વાતો કરે, બહુ થાય કે બહુ દવાઓ કરે, નહીં મળતું. કોર્ટમાં જાય બહુ ધક્કા ખાધા, વકીલો ખાઈ ગયા, બધું થતું નથી. નિશાળમાં જાય તો પાસ નહીં થતો. ક્યાંય શાંતિ છે
ખેતરો દાતા ઢોરો ફરી વળે. આત્માની વાત ક્યાંય નથી. કોઈ સત્પુરુષની પાસે, કોઈ એવું કઈ સંત હોય તેની પાસે, અથવા તો મુક્ષી પાસે વાત થાય, અથવા તો કઈ સારા પુસ્તકો જેમાં આત્માની વાત છે એ તો છે જ નહીં. બધા કા પુસ્તકો વંચાય છે, આત્માને કોઈ પડતું નથી. સાધનો બધા શરીરને માટે બધા ભર્યા, કારખાનો ભર્યા છે. આત્માને વાતે કોઈ ચીજ વેચાયું કોઈ સાધન છે? આખું જગત કુસંગ છે. અત્યારે સત્સંગ શોધે ક્યાંથી મળે? સત્સંગ કઈક સત્પુરુષની પાસે મળે. આત્માની વાત હોય તો સત્સંગ ને તો સત્સંગ નહીં. સત્સંગ સત્શાસ્ત્રાભ્યાસ અને સત્શાસ્ત્ર અભ્યાસ. કે જો આત્માની વાત હોય, આત્માની અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદુપયોગ ને તે આધાર સુપાત્ર. સત્પુરુષનો જોગ ન હોય ત્યારે તેનો વચનો વાંચવા તે પ્રમાણે સત્સંગ છે. પણ પેલો તો જુદો પ્રત્યક્ષની વાત કરે છે. પ્રત્યક્ષ યોગ એ તો વગર સમુદાય સૌથી તબીત માનીએ છે. સમ્યદર્શીપણું અને સત્યો કોઈ કાળે મળ્યા નથી. આવા સાચા યોગ મળ્યા નતા. મળ્યો તો રખડતો ના હોત, તો પામી ગયો અને શુભ્રો ધણી થયા હોત તો આવી દશા હોત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત ઊંચું વચન છે. આજુ નથી તો બેસી રહીશું. જાગ્યા ત્યાંથી સવાર ઋષભદિત્ય જતા રહ્યા અને મારી સામે પછી ગયા. જાગ્યા ત્યાંથી સવાર આપણે જઈએ. આપણે મારી સ્વામીને બહુ વાંચવું નથી. અનંતકાળ વિશે હવે જાગ્યા ત્યાંથી સવાર કરવા માંડો ને તોય નથી કરવું તો ક્યારે કરવાના? કે થઈ જા તૈયાર, તારી વારે વાર. જાગતો જ નથી, ઊંઘમાં છે. તો ક્ષણ ભયંકર ભાવને કોણ રાખી. રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયો. ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. ભાવ નિદ્રા નથી ટળતી. આ નિદ્રા તો સવારે 6 વાગે ઉઠે છે, જાગી જવાય. અનાદિકાળની નિદ્રા કેવી ભાવ નિદ્રા? કુંકરની નિદ્રા જોઈ છે, 6 મહિને જાગતો હતો કુંકરના. અનાદિકાળ જાગતો જ નથી હજુ. એવો વિષય કરાર પડશે. પ્રાણી માત્ર, માણસ એકલા ને બધા એમ જ છે. કારણ એક જ દિશા બતાવનાર મળ્યો. આને આ અમત ફર્યા કરે. દિશા બતાવ ન મળે તો કે છે બીજી કોઈ દિશા. દિશા બતાવનારા કળીમાં કૃપા છે. એ પરમાત્મા છે. એને દિશા જોઈ છે આપણને કે પોકારીને કે છે બહુ મંડપે કરી પ્રીત માયા સેદ સુંદર પાથરી ત્યાં નિત સુતો ગાઢ નિદ્રા મોહની અતિ આતરી. જાગર કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ. એને જગાડ્યા. કોણ જગાડે? અને જાગવું નથી, ઊંઘો છે. અને કોક જગાડતે ને એના ઉપર ઝેર આવે. જરીક જરાક ઊંઘ્યા, હવે જરાક ટાળી ઊંઘાવે જગાડે. જ્ઞાની જગાડે જાગવું નથી ગમતું. જાગ્યા ત્યાંથી પ્રભાત
એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનય પૂર્વગ્રહી કેવળ પ્રયત્ન કરો. એ જ અનંત ભવની નિષ્ફળતાનો એક ભવે થવું મને સમજાય છે. અનંતકારથી નથી કર્યું, કરી લો આજે બધી ખોટ પૂરી થઈ છે. આપો આજે તો ખોટે વેપાર કર્યો હતો ને, આભામાં કરો સાટું મળી રહેશે, પણ તે નથી કરવું. એના ખોટને વેપાર ચાલુ રાખવો છે. એ તો જાણતો જ ખોટ થઈ ગયો, એ તેમાં જ દોડ્યા કરવું બસ મોજ બસ. જરી ખાવામાં આગુ પાછ હોય તો ના ગમે, જરી મીઠું ના હોય તો ના ગમે, જરી મરચું ના ગમે. બૈરણ ભોંડે અમને ઢોરા ભાઈ ગોતું બાકી આવું છે. જ્યાં ત્યાં આત્મા ચિતે થાય. લુગડા અંદર કરું તો ગમતી કૂંચા છે મેં કોટા વાગે. અરે ભાઈ બરાબર કપાય ને તારે ક્યાં જોવાના? આમ ચડું થાય. આ બધી ઠાઠોમાં દીધા આત્માનું ક્યારે કરવાના? જેને આત્મા જ કરવો છે એને બહાર જોવાય જ નહીં. દુનિયા શું કે છે જોવા જ નહીં. પ્રભુ કે લોક મૂકે ભૂખ. લોક શું કે છે પાછું બરાબર લોક કેવું કે છે રહેવા દે. રૂપાળો થવા ફરે. રૂપાળો કેટલા દાડા? બળિયા કાકા છે ને મોઢું મારપુડા જેવું થઈ ગયું છે. આમ ટટ્ટાર ફરે છે ને પણ ટોંટીઓ ભાગી લંગડાતી રહીશ. આ ગંદી દેહનો શું ગાળવો? પણ હું શરીર છે બનાવી ગયું છે. બસ એ વાત એક જરીક એ ના ગમે. બસ આવું જોઈએ. સદગુરુના ઉપદેશ વિના અને જીવની સદપાત્રતાને એમ થવું ઉઠતું છે બે કોતો આજે તૈયાર નથી. અને તૈયાર તો સત્પુરુષ મળ્યા નથી. અનાધિકારથી એમ ખોડું મોડું ચાલ્યું. સત્પુરુષ છે ત્યાં તૈયાર નહોતું. આ તૈયાર છે સત્પુરુષ નહીં મળે અનાધિકારથી મળ્યું. બે જોગ મળ્યા નહીં. બે જોગ મળે તો જ કામ થાય. ક્ષણ જોગ મળે પાછળતા નથી જીવની તો. અને પાછળતા ના હોય તો બધા યોગોના કામમાં જાય. ખેતર ખેડેલું નથી. વરસાદ વરસાદ શું ભાઈ એનો બાપુ કપાળ વાગે ખેતર કચાડા. જોગ નકામા ગયા. સત્પુરુષ મળ્યા પાત્ર શું કરે? બે હતું પણ ખેતર વાવવા જેવું નહોતું. વરસાદે થયો પણ ખેતર વાવવા જેવું નહોતું. આ જેની પાત્રતા વગર બગડ્યું. પાત્રતા ન હોય તો બે નકામું જાય. પાત્ર ન હોય તો મેં નકામી જાય. શેણ કરું દૂધ તે શેણ સૂતને ધરે. કનક પાત્ર પાખે સૌધાતું ફોડીને નીતરે. આની પાત્રતા જોઈએ. જ્ઞાની ઉપદેશ તો કરે પણ કોને કરે? અનિલ પાત્રતા નહીં તો ઉપર રિએક્શન થાય. અમને મોત નથી કરવા દેતા. અમને આ ઘરે મોત કરવાનો અવસર છે ને જવાની. આ જવાની એવા નિર્દેશ થઈ કાલે અમારે મોત માટે જીવન છે માનો છો. નથી દરોદે વિશ્વ ધારવા, નથી દરે પરિગ્રહ ધારવા. આવા ધારો કે બીજે નહીં મળે. એ તો કૃપાવતી આકારમાં ઉગાડે છો. સાચી વાત કરી. જન સાધુ નથી કહેતા. શું કે છે? પૈસા આપો પણ ખાતમ બાકી છે. આ જોઈએ છે. ઉપદાન કરો, પૈસા આપો, વરઘોડા કાઢો, ડેકોરેશન કરો,
સામય કરો, પણ કોઈ કે તો આત્મા છે આ પુરુષ સિવાય કોઈ બોલ્યો જ નથી. તો જૈનમાં વિધેય ક્યાંથી હોય? ભાગશાળી છીએ કે આપણને બધા યોગ મળ્યા છે, અને એ યોગમાં આ કળિયુગમાં તો સત્પુરુષ ક્યાંથી મળે? મહાભાગ્ય છે આવા કળિયુગમાં રસ્તો બધા પુરુષ મળ્યો. શું બાકી રહ્યું? બધું મળી ગયું. આપણે માટે કળિયુગ નહીં, સતયુગ છે. સતયુગમાં જે સર્વ બધું આપણે મળી ચૂક્યો. વાર કેટલી? તારી વારે વાર. સદગુના ઉપદેશ વિના, જીવની સત્પાત્રતા વિના એમ તો અટક્યું છે. તેની પ્રાપ્તિ કરી, જેની પ્રાપ્તિ કરી આજે તૈયાર થાય સત્પુરુષ મળે. સંસાર તાપથી અત્યંત અપાયમાન. કેટલો બળ્યો બિચારો, આદરો બળે, અનાધિકારથી બળ કરે, સદા તાપથી આકળાયો. ક્યાં બીજાને શાંતિ જ નથી. જો જાય તો દુઃખ, નરકમાં ગયો તો દુઃખ, તેલમાં ગયો તો દુઃખ, માણસમાં ગયો તોય દુઃખ, દેવમાં ગયો તોય દુઃખ. ક્યાં એને ટાળક પડતી નથી. શું કે જો ગયો તો બળતરા. આત્માને સ્થિત કરો એ સ્વીકૃતિ, એને આત્મા ટાળો કરો તો આત્માને મળી રહે. આત્માને ટાળો કરો એ પ્રયોજનમાં તોડથી તાકત થાય. એ સર્વોત્તમ ભાગનો છે, આશીર્વચન છે કે તમે ત્યાં ફળીભૂત થાઓ. તમે બળ કરો, અમે તમને આશીષ રાખીએ છીએ. સુખી થાઓ. ભિક્ષા સંબંધી પ્રતતામાં મૂળ થવું. જ્યાં સુધી સંસાર જેમ ભોગવવા નિમિત્ત છે તેમ ભોગવવો પડશે. એ ભોગાવડી કરવું, પૂરું કરવું પડે. તેના છૂટકો પણ નથી. અનાયાસે જરા સોંપડી જાય કે દીક્ષા લેવાનું જોવું મળે, એવા ગુરુ મળે, એવા સાથી મળતો તો તેમ, નહીં તો પ્રયત્ન કરશો. ભિક્ષાટન સમાન યોગ વિરાટ પુનઃ પૂછજો, સાધુ થાવ, પૂછજો તો થવું ત્યાં. વિદ્યમાનતા છે તો ઉત્તર આપી, જીવતા જવાબ આપીશું. ક્યારે એવા સત્પુરુષ મળે તો દીક્ષા લેવાની, પણ પૂછજો મને. તમે વસ્તુ બહુ ગુપ્ત કરી છે, બાહ્ય સદનથી મળવાની નથી. ધન તો અંતર છે. એ જીવ બ્રહ્મામાં તને જ કહું છું, અંતરમાં બહાર નહીં મળે. બહાર શોધવા નીકળ્યો છે. શમે શિખર જો તો ધન છે, કૈલાસ જો તો ધન છે, અંદર છે, બહાર છે નહીં. ભલે તરવતી ટોચે થઈને મોથો મારે, નદીના તળિયે તે ડૂબકો મારે, પણ ત્યાં ધન નથી. ધન તો ક્યાં છે? આત્મામાં છે. બહાર માને છે બધે રખડો, પણ પછી તો અંતરમાં જ જોઈએ આત્મા. બહાર શબ્દથી મળતી નથી. ધર્મને નામે કઈ કઈ ક્રિયાઓ કર્યા જીવે. કઈ જાત્રાએ ગયો, તિલક કરતા હોય, જપમાળાના નાકા ગયા, તીરથ થઈ ફરી થાક્યા ત્રણ, તો એને પહોંચ્યા હરિદર્શન. એક વૃક્ષ એવી ટેવ, પથેટા પૂજે દેવ. જટાધરે વૃક્ષ, પતંગને બાળે કાયા. જટા ધરીએ તો વડે જટા ધરે એના મૂળિયાનું. પતંગની બાળે કાયા બાળે તો પતંગે પડી જાય છે, અને ગાડી દાડી રાખે છે. પણ એ બધું કરી તો કામ ગયું. બાહ્ય સાથે અંદરમાં શોધો. શામાર મનસા શુદ્ધ તો કથરોટમાં ગંગ છે. અહીં તો ભૂ કરવાનું.
અહીં ભગવાન છે તે શોધવાના છે, દુનિયા પ્રકડે. અંતર શોધન કોઈક મહાભાગ્ય સદગુરુનું કૃપા છે. તમારા વિચારો સુંદર આવેલા જોઈ મારા અંતઃકરણે જે લાગણી ઉત્પન્ન કરી છે તે દર્શાવતા સકારણ અટકી દઉં છું. તમારા ભાવને બહુ આનંદ આવે છે મને. શું કહું? દયાળભાઈ પાસે જશો, કંઈક દર્શાય તો મને જણાવજો. લખવા સંબંધમાં હમણાં કંઈક મને કંટાળો વર્તે છે કૃપા દેવને. કેમ? સ્વરૂપ ગમે છે, સમાધિ ગમે છે, આત્મા ગમે છે. તેમાંથી નીકળી બહાર કોણ લખવા નીકળે? તેથી ધાર્યો તો તેના 8મા ભાગનો પુસ્તક લખી શકતો નથી. છેવટની આ વિનયપૂર્વક મારી શિક્ષા આ છેવટની યાદ રાખો. કા એક ભવના થોડા સુખ માટે અનંત ભવ દુઃખનું ભવનું અનંત દુઃખ નહીં વધારનો પ્રયત્ન સત્ય આટલું કામ કરવાનું. આટલો બહુ સહીમાં ગાળો, અનંતકાળનું દુઃખ મટી જશે. આટલો બહુ ગાળો ને આ દવા ખામ ચરી પાડો પછી રોગ નહીં આવે, પણ ચરી પાડવી ને ચરી પાડો પછી રોગ નહીં થાય. આટલો બહુ સહીમાં ગાળો સુખનો પાર નથી. અને આ બહુ જો વિશ્વ દુઃખનો પાર નથી. જો કબૂલ કરશો પશ્ચાત દુઃખ તે સુખ નહીં. અત્યારે લહેર કરી પછી દુઃખ આવશે તો પાછળ દુઃખ પછી શું કર્યું? પડતું દુઃખ નું આવ્યું. આટલો વાતમાં થઈ ગયો, આટલો જ. અનાદિ ગયા તો ગયા. એક ભાવમાં અનંત ભાવ ટળે કેટલો ફાયદો, કેટલો આટલો ભાવ અનાદિકાળ જેવું પતી જાય. એક રૂપિયો આપે ને તું અબજ રૂપિયા જેવું ખતમ કરી નાખ, પણ આ નોટ રૂપિયા આપવા માંગતો નથી. અને ભાવનું સાટું વળી રહે. આટલો વાત પર થઈ ગયો ને 1 રૂપિયો આપો બસ, તમારું અબજ રૂપિયા જેવું ખતમ. તો આ નોટ તે આપવા માંગતો નથી. એ રૂપિયાનું કે આટલો વાત પર થઈ ગાળવાનું. આત્મા છે એટલે આત્મા સિવાય બીજા પડવાને ખાવું પીવું પડે ભલે. ચિત્તાત્મામાં વાતન તેનું હોય, સંભળણ તેનું હોય, સમતનું દર્શન હોય. શ્યાત પદાર્થ પણ માન્ય છે. બનનાર છે તે ફરનાર નથી. મોઢેનું મળવાનું છે. તેમ પાપ કરશો તો મોઢેનું મળશે. તો મોઢેનું પાપ શું કરવું? પાપ કરીને આપણે સારું થોડ નથી. પાપ કરે તોય મળવાનું મળે, ના મળે અને પાપમાંથી ઊભું રહ્યું અને ભોગવા તો રહ્યું જ. તો જે બનવાનું પાપ કેમ માથાકૂટ કરીએ? આત્માથી ફક્ત આત્મા જ કરો. શરીર પ્રાર્થને સોંપી દો, એને જે કરવું તે કરે. શરીર સોંપ પ્રાપ્તકુ લોહા કૂટે લવાર. લોહા જેમ લોડું કૂટે એમ આ શરીર પ્રાર્થને સોંપી દે. કારણ કે તારું ચાલે એવું નથી. એમાં એ પ્રાપ્ત પ્રમાણે છે. તારા ધારે પણ નહીં થાય. નિપદે નરથી તો કોઈના દુખી. પ્રાપ્ત પ્રમાણે થયા પાછું થાય જ નહીં. તો એમ જ છે. તો આત્મા કેમ ના કરવું? ગમે તેટલું કરજો થવાનું થશે. તારા આત્મા નથી. તારા આત્મા તો ભગવાનની ભક્તિ. આત્માને સંભાળવું તારું કામ છે. શરીરને સંભાળનારા 2 જણ છે. એક પ્રાર્થ
ને બીજું આયુષ છે તો કોઈ મારનાર નથી, અને મરણ આવશે કોઈ જીવાડનાર નથી. ગમે એમ કરો ને કોઠીમ પૈસો તે મરવાનો. ધારીને ધંધો કરે, લાભનો પણ થાય ખોટનો, કારણ કે એના અંદર જીવન છે. જોઈતા છોકરા આવે છોડ્યો કરુણામન માગતું આવે, તમ ઈચ્છતા નહીં પણ આવે, પ્રમાણે બીજું નથી થવાનું. ક્યાં છોકરો ધડ કે થોડી બેનો અતબરાબ થાય છે. લખેલું નક્કી, જે નક્કી કરો તે મળવા આગુ પાછું નહીં થાય. અત્યારે બહુ દેખાય છે ને આપણું કરેલું. આની ફિલ્મ પટ્ટી તો ગયા બહુ પડી ગઈ છે, દેખાય છે અત્યારે. રાજા રાણી આવી, ફિલ્મ પટ્ટી તૈયાર છે. એમ આજે જે કરીએ છે ફિલ્મ પટ્ટી આવતા બહુ મજા દેખાય છે. આ ફિલ્મ પટ્ટી તૈયાર થઈ તો શું ફેરવી શકો? ફેરવાની કોની તાકાત છે? ફેરવાય. ખેતરો ગયા, બાદના 3 રોટલા લઈને ખેતર ખોતરાવ માંડ્યા. ઘડીએ ઘડીએ જુએ છે પાછો બાજરીના હતા. શેના લાવ્યો તો? 3 જ કેટલા લાવ્યો તો? લાવે છે તે મળે છે. જેના ભાગમાં જે તે સવેથી પહોંચે. આ કેને શું કે જ્ઞાનીને આ બહુ પંપાર જવા દો, આત્માનું કરો. તમને આત્માનું ખાતું સોંપ્યું છે, શરીર નહીં. શરીર તો પ્રાપ્તને સોંપ્યું છે. અને કેવું આપણે પ્રાપ્ત જુઓ તો આ ટોપી ક્યાં વણીએ છીએ, ક્યાં કપડમાં તો કપડ મારા મોતાઈ બિરાજી ગઈ. બધા ખાવા બેસે છે તારે કયા કાળે ચોખ્ખા થયેલા અને કઈ શેરબળી થઈ ગયેલા, પણ જે દોણા આવવાથી માર મોઢા આવ્યા. રંધાય પચાવવાની રસોઈ, પણ જે ખાવાને એની એક ચમચા આવે. દાણે દાણા પર ખાના પર ઉતરી ગયા હતા. અને તમારે જો જન્મ ના હોય ને તો દોમતમાં ખોદીને કાઢી નાખવો પડે. તારે ચલો કેમ ખાધો તે? આટલું બધું નક્કી છે તો શું કરે? આત્મધન નથી કરતા. આ જીવ ધોરણ પાપ કરું છું ને એટલે મને પાપ થી જીવાય છે, નહીં પાપ થી નથી જીવાતું. એ તો પાપ નું ફળ આવશે. અત્યારે લાગે છે કેમ? જબર जिसके पुण्य का पहुंचे नहीं करा तो उसको माफ है. पाप करूं છું કેટલા પૈસા પેદા કર્યા, પાપ કરું છું કેટલા બંગલા કર્યા અમે. પાપ તો અધૂર રહ્યું. આ પૂર્ણ પુણ્ય પોતે છે એટલે. નહીં તો ઉદય હોય એ પાપ દાજે વનકી લાકરી પ્રજલે આપો પડી જશે. એટલે પાપ કરવા જેવું નથી. અને પાપ પછી તો મરી ગયા દોડ જેવું. એના કરતા અત્યારે દુખા તો સર ફરી પાપ નહીં કરો, તર શિક્ષા થાય તો. અને પછી પાપ ભેગું થાય તો તળિયા ઝાડે જતું રહે. એની પાળી ફાટીને તો જવા દો ને, ના જવા દે. બધું ભેગું કરું, ભેગું કરવાની વાત જવા દે. जब लग जिसके पुण्य का पोते नहीं करा तो उसको माँ पे उड़ कर तमने मोड़ी थे तेजारो मोड़ी थे पूरे रड़ी मुक्યું છે. પૂરે રડી મુક તેનો મળે છે. એક ભાણિયાનો છોકરો તું કામ કહી દો, નામ પણ ચોંડો કરેલો અને ભેળા નહીં પણ બાકી જો ઘેરથી ને સાયો તે નીકળો. આ ગામ પેલું ગામ કરતો સાથના ગામમાં ગયો. તે દુકાને શેઠ બેઠેલા. શેઠ ઓળખી ગયા કે આ છોકરા આપણે ચોલો ગામ જમાઈ થવાનું. છોકરો જાણતો નથી, ભૂખ્યો થયેલો. તે શેઠની પાસે કે આ 3 પૈસા મને મુઠ્ઠી ચણા આલો. આવું 3 રૂપિયા કેટલા આપે? 2-4 ડોળા લ્યા.
શેઠ તો ઓળખતા હતા કે હજુ વધારે જોઈએ છે. હા, પણ મારી પર ટકો જ છે, વધારે નહીં. હાલ ખાવ નહીં તો ચકતું. શેઠ મનમાં બોલે પણ છોકરો દોડતો નથી. પછી થોડી વાર થઈને ચા આવ્યો. ચા પીયો. પેલો છોકરો ગભરાયો. સારું, ત્રણ જ પૈસા છે અને ચારના પૈસા હું બિલ ક્યાંથી આપીશ? ખાવ ને તો સસ્તું છે. પછી ઘરમાં લાવો કે પોતે હવે કોઈ શું કરશે? નોમો બિલ કરશે તો પછી નાવા કે એ સર બાથરૂમ ઉપર ફુવારો મથરાય ધોતી શાક મૂકવું. આ બિલ ઉછતા આપીશ. પછી પૂછે છે આ ટકામ કે ટકામ? પછી તો ઘરમાં રસોઈ તૈયાર થઈ ગઈ. જમવા બેહાડ્યા તો દરેક શીરોમાં જોતો નહીં, ખાઈ ગયો. વધારે જોઈ તો ખરો, પણ ટકા હોય તો આપજો. પાછો આવ્યો. જમીન તૈયાર થયો. દીવાન ખાનું કેવી રૂમ જેવું તાય હોય એવી એર કન્ડિશન રૂમ, પંખા ફરે. ખાધું તું સુઈ ગયો. એક છોકરી આવી ને પગદામાં લાગી. એટલે પૂછતા ટકામાં? છોકરીએ ફોડ પાડ્યો. તમે ટકામ શું કહો છો? લોકો મને કીધું છે કેમ ટકાની હોવાય અહીં મારી જોડે તમે ચોરલો તેથી નહીં તો કોઈ તર ખાવડી ના મારતા બાપો. ટકામાં ખાવડી મારે નહીં તો નમે. એમ અત્યારે મળ્યું છે, પૂરે મળ્યું કરી તેનું પડશે. સુખધામ આનંદ